હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7:30 થયા, બધા તૈયાર થઈ ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર. તમારે જ બાકી હતી. શુભ સવાર. ચલો ફટાફટ તૈયાર થઈએ તો જવાનું. કલાક જ છે. હું બનાવી મમ્મી તે રવૈયા શાક બનાવી દીધું, રોટલી બનાવી દીધું. પપ્પાની મીટિંગમાં જવાનું. બીજે તો જવાનું. હા, મારે એક્ઝામમાં જવાનું. એક્ઝામ આપવા બપોરનો ટાઈમ. હા, તો ચલો મળીએ આગળ. તો મમ્મી તૈયાર થઈને જાય પાટણ. ટ્રેનમાં જશે. ભરાઈ દો. મમ્મી નહીં આપી એટલે કે નહીં આપી ચોખ્ખું આવે તું પૂછો દાદા એસ્કેલેટર. આમ તો એ તો સીડી નેની હોય ને, એના પગથિયા નેના હોય રેલવેમાં. એ આવે. હા, જય શ્રી કૃષ્ણ. તો પપ્પા મમ્મીને મૂકીને આવ્યા ને હવે મીટિંગમાં જાય. जाएंगे मीटिंग में आएंगे कितने बजे आएंगे 2 बजे ना मीटिंग में जमवानो वेला पती जाए तो હું હાલા જે પૂણા બારે આવી જાઉં હું આવું ના આવું તો તમે ઓકે બરાબર. તો 12 વાગી ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. મમ્મી રવૈયા બનાવીને જઈએ. રવૈયાની રોટલી અને છાશ. તો ખાવાનું તો હું એકલું. પપ્પા મીટિંગમાં કે ત્યાં ખાવાનું ખાઈ નાખું. ચલો જમી દઈએ પછી જઈએ તૈયાર થઈ. હાથના 11 થઈ આપણે તો ગયા હતા ઊભી ગયા હતા બેન. આ બાજુ જો આવી ગયા પાટણ જઈને આવી ગયા. થાકી ગયા. એક્સપ્રેસમાં કે લોકલમાં આવ્યું. એક્સપ્રેસ હતી પણ જનરલ ડબ્બામાં તો પેલા બેવા જાય ને જનરલ ડબ્બામાં જવા ને જનરલ શિકાગો હોય પાછો હોય બરાબર. વચમાં ભાઈ ઉભા રહે અને એને ડાયરેક્ટ જતો રહે કેવું હતું કે આવવાનું ચાકા નોકરી ચાલુ હોય હું આવવાનું આવી ગયા છે. એક જણ આવી ગયા. હવે પરીક્ષા આપવા ગયા છે બેન. ટેટની પરીક્ષા આપવા ગયા તે હવે કેટલા વાગે આવે છે? 6 વાગે પરીક્ષા આપવા છે. લગભગ અડધા કલાકમાં આવી જા. અહીંયા જો પવન ગરમ ગરમ આવે છે. વાતાવરણ વાદળ સાઈડ જેવું લાગે ઘેગુર. તો હવે જઈએ ઘરમાં. से नजरे क्या मिली रोशन नजारे हो गई
ચલો ગીત ગુનગાઈ લીધું, ગુનગુનાઈ લીધું. બરાબર, તો હવે બદલી દો. પછી આગળનું ભગવાન જે કંઈ કરવું એ કરીએ. તો સુઈ ગયો તો તે ઉઠ્યો ને ચા બનાવી પીધી. આપણે ચા બનાવી હતી, એ ચા રાખી છે એટલે તાર માટે ગરમ કરું. ના પેલા લઈ લો. હે એ લઈ લો. તો તું નહીં લે તો સુધી હું ચા ગરમ કરી દઉં. આપણે બપોરે ચા બનાવી હતી આપણા માટે, અહીંયા પડી ચા. બપોરે એટલે હમણાં જ બનાવી હતી, પણ બહુ વાર નહીં લાગી. તો ચાને આપણે ગરમ કરી અને પછી પાછા ચા પીએ. બરાબર, તો બેનને આવે પછી રાંધવાનું શું કરું એ નક્કી કરીએ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. નહીં આગળ તો પૂણા 8 થવા આવ્યા ને ક્યાં હવે ખાएंगे? આયા ઘેર પરીક્ષા આપી. ક્યાં ખાएंगे બોલો? ખીચડી શું ઓરી. ખવડાવશો તમે? ખીચડી ઓરી. લાવો તો લાવી દો. ખીચડી ઓરી શાક. રોટલી બનાવી દઈએ તે એક શાક લઈ આવો. લઈ આવીએ. લાય હું લઈ આવું. બરાબર. નથી. નથી. આ બધી સ્ટોપેજ પતી જાય. ત્યારે પતાય નહીં પતાય. હા મારા ભાઈ વસ્તુ તું ક્યારે આવી? હું કયો હું હાથ નથી કે છે અમુક વાર બપોરે? આવી પછી તરત સીધી ના આવે નહીં પછી ચા ગરમ કરી દે પીધી તે હું એ નાવા જોવો બધા. તો ખીચડી ઓરું તો ખીચડી ઓરીને લોટ બધી રોટલી કરી દો હે કદાચ ડુંગળી વઘારી હોય તો ડુંગળી વઘારો જે કરવું હોય. તો ચલો મળીએ ફ્રેશ. તો 8:30 થઈ ગયા. આજ તો પાર્સલ લાવી દીધું. આ હ હજી બધો બહાર ગયો તો એટલે થાકી ગયો હતો. એટલે બનાવવા વાળા મીન્સ બનાવવાળા થાક્યા હતા. પણ લાવી દે સબ્જી ખાઈ લઈએ. ખીચડી રોટલી બનાવી દીધી હઉ. પનીર અંગારા હ ના ખોયા કાજુ. બનાવી દીધી એટલે મારે હું તને આવતા જ કહેવાનું ભૂલી ગયો કે આજે કશું કરશો નહીં, ખાલી રોટલી બનાવી દો, સબ્જી મગાવી. તે આ એવી ખીચડી મૂકી દીધી હતી. પપ્પા કે નહીં બનાવી એટલે મેં તને ના પાડી, મેં તો ડુંગળી બટાકા નહીં બનાવ, સબ્જી લાવી દે એટલે પતી જાય. ચોળી હતી ભીંડા હતા હવે રાતે શું ખાય ને બહાર આખો દાડો થઈને થાકીને આવ્યા પછી રવાનું દૂધ કરો એ મજા ના આવે. ના થતો જો ભાઈ તમારે તો તમારે લઈ લેજો. ચલો તમે જમી લઈએ. જમી લ્યો. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. બહાર મસ્ત પવન આવે એટલે બહાર ઊંઘી આવીએ ઉપર. તો મળીએ કાલે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.